Hello friends, myself Dr. Ankit Tandel, consultant physiotherapist and I am the owner of Health Physiotherapy Clinic and Group. આજે આપણે વાત કરીશું ઘૂંટણના ઘસારા વિશે. આ બહુ જ કોમન ટોપિક છે અને બહુ જ કોમન પ્રોબ્લેમ છે. પહેલા તો જાણીએ ઘૂંટણનો ઘસારો એટલે શું. આપણે અગર નોર્મલ લેંગ્વેજમાં દેશી ભાષામાં કહીએ તો જે રીતે આપણે ગાડી વાપરતા જઈએ અને એના ટાયરો જે રીતે ઉપરની ગ્રીપ ઘસાય છે, સેમ વસ્તુ આપણા હાડકાઓને પણ રોજબરોજના જીવનમાં એ પ્રમાણે ઘસારો લાગતો હોય છે. હવે ઘૂંટણ એ એક એવો સાંધો છે કે જેના આપણે જ્યારે પણ ઊભા હોઈએ છીએ ત્યારે આપણા શરીરનું 80% વજન ઘૂંટણ પર હોય છે. જ્યારે આપણે ઊભા રહીએ, આપણે ચાલીએ, કોઈ પણ પ્રકારની વેઇટ બેરિંગ એક્સરસાઇઝીસ કરીએ ત્યારે ઘૂંટણ પર લોડિંગનું પ્રમાણ થોડું વધારે હોય છે. તો જે ઓબેસ પર્સન હોય કે જેનું વજન એની હાઇટ અને એના રેશિયો કરતાં થોડું વધારે હોય તો તેવા વ્યક્તિઓમાં ઘૂંટણનો ઘસારો વધારે જોવા મળે. આ ઉપરાંત કોઈકને ઘૂંટણની કંઈક સર્જરી થઈ હોય, ક્યાં પછી ઘૂંટણમાં કંઈક નજીકની અથવા તો જૂની કોઈ પણ પ્રકારની ઇન્જરી થઈ હોય, આવા વ્યક્તિઓમાં ઘૂંટણનો ઘસારો થોડો સામાન્ય વધારે અને વહેલી એજમાં આવતો જોવા મળે છે. હવે ઘૂંટણનો જે ઘસારો છે તે આપણે રિવર્સિબલ નથી, એટલે કે એક પ્રકારે ઘૂંટણના ઘસારો લાગ્યો જેને આપણે ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહીએ તો આપણે રિવર્સ કરી શકવાના નથી. ધારો કે 5% ઘસારો લાગ્યો છે તો 5%માંથી 0% આપણે કરી શકીશું નહીં. પણ આપણે જો કંઈ જ ના કરીએ તો એ 5માંથી અને 50 થતા વાર ના લાગે. ધીરે ધીરે ઘસારો થોડો વધતો જ રહે અને એક સમય એવો આવે કે પછી આ જે રીતે અત્યારે ની રિપ્લેસમેન્ટ્સના ઓપરેશન્સ થઈ રહ્યા છે તો જો તમે ધ્યાન ના રાખો અને ગ્રેડ 4 સુધી તમારો ઘૂંટણનો ઘસારો પહોંચી જાય તો ની રિપ્લેસમેન્ટ પછી એકમાત્ર ઓપ્શન રહી પેઇનલેસ થવા માટે. પણ જો તમે યોગ્ય સમયે એની કાળજી લો અને યોગ્ય સમયે એની ઉપર ધ્યાન આપીને પ્રોપર ફિઝિયોથેરાપી તમે ધારો કે કરો છો તો એ ઘસારાને આપણે ત્યાં અટકાવી શકીએ છીએ. ઇવન અટકાવી તો શકીએ છે પણ તમે પેઇન ફ્રી લાઈફ પણ જીવી શકો છો. ઇવન જે યંગર એજના જે માણસોમાં જે ઘસારો હોય, જો વ્યક્તિ એ પ્રોપર ધ્યાન રાખે, પ્રોપર રિહેબની પ્રોસિજરમાંથી પાસ થાય છે તો એ રમતગમતમાં પણ ભાગ લઈ શકે છે. થેન્ક યુ.